ICDS મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ ઉત્સવ અંતર્ગત લીંબડી ખાતે આંગણવાડી કાર્યકર, હેલ્પર તથા લાભાર્થીઓની પૌષ્ટિક વિવિધ વાનગી માટેની સ્પર્ધા યોજાઈ। આંગણવાડી કાર્યકરોને હેલ્પરમાં પોતાની કાર્યક્ષમતામાં અનેરો ઉત્સાહ વધે અને એક નવી જિજ્ઞાસા થાય એ ભાવના સાથે આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। જ્યારે ઘટક કક્ષાની પૌષ્ટિક વાનગીઓ સ્પર્ધામાં ટેક હોમ રાશન અને મિલેટ્સમાં બનતી વિવિધ વાનગીઓ આંગણવાડી કાર્યકર, હેલ્પર અને લાભાર્થી કુલ 90 બહેનો દ્વારા બનાવવામાં આવેલ હતી। આ બહેનોએ બનાવેલ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વિવિધ વાનગીઓથી રસમય સ્પર્ધા જોવા મળી હતી। આ સ્પર્ધામાં આંગણવાડી કાર્યકર, હેલ્પર, લાભાર્થી અને THR સહિતની કુલ 270 બહેનો હાજર રહીને તેમાંથી 90 બહેનો દ્વારા સ્વાદિષ્ટ અને વિવિધ વાનગીઓ બનાવીને કેટલાક લાભાર્થીઓએ પણ પોતાના ઘરે મિલેટ્સની વાનગીઓ બનાવીને સ્પર્ધામાં ભાગ લીધો હતો અને મહાનુભાવોએ વાનગીઓનું નિરીક્ષણ કરીને તથા ટેસ્ટ કરીને સ્પર્ધાઓમાં ભાગ લઈ રહેલ બહેનોને 1 થી 6 નંબર આપવામાં આવેલ અને કાર્યક્રમમાં હાજર રહેલ મહાનુભાવ દ્વારા નામ અને સર્ટિફિકેટ આપવામાં આવેલ। આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર, હેલ્પર, લાભાર્થી બહેનો, મિડલ સ્કૂલ આચાર્ય બહેનો, બાળકો સહિત મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। મારું નામ ખાનલા જનકબેન છે। આજે રોજ લીંબડી સેજામાં આંગણવાડી વર્કરો, હેલ્પરો અને લાભાર્થી દ્વારા પોષણ ઉત્સવનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો એમાં મિલેટ્સ અને THRમાંથી અલગ અલગ વાનગી બનાવવામાં આવી અને એમાંથી જે વિજેતા બહેનો હતા, પહેલો, બીજો અને ત્રીજા નંબર બહેનોને વર્કર, હેલ્પર અને લાભાર્થી ત્રણેયમાંથી પહેલા, બીજા અને ત્રીજા નંબરવાળા બહેનોને ઇનામ વિતરણ આપવામાં આવ્યું અને તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યું અને આ કાર્યક્રમને સરસ મજાનો સફળ બનાવ્યો।